બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો આ વરણીના હિસ્સો બન્યા હતા. આપણે જણાવી દઈએ કે જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં વિવિધ કોર્ટો આવેલી છે. અહીં સેશન કોર્ટથી લઈ ચીફ કોર્ટ, જ્યુડિશિયલ કોર્ટો, તમામ સિવિલ કોર્ટો પણ આવી છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં વકીલ અને ખાસ કરીને જૂના સિનિયર વકીલો દ્વારા લોકોની ન્યાયિક પ્રક્રિયાને યોગ્ય રીતે પ્રામાણિકતાથી વેગ આપવામાં આવે છે. ત્યારે પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ચૂક્યા છે. એકમાત્ર ઉપપ્રમુખની વરણી વોટિંગથી થઈ હતી, જ્યારે અન્ય હોદ્દેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચીની વરણી થઈ છે. 4 જણા બિનહરીફ થયા છે, જ્યારે એકમાત્ર ઉપપ્રમુખ છે તેઓને જે પરિણામ છે તેમાં એક જાહેર થયા છે. દર વર્ષની જેમ 2024 માટે આ સમગ્ર મંડળ બનાવવામાં આવે છે. નવી કમિટીની ચૂંટણી યોજાઈ છે. પ્રમુખ, સહમંત્રી, ખજાનચી, કારોબારી સભ્ય તમામની વરણી કરવામાં આવી છે અને તે રીતે આ નવીન જે કારોબારી સભ્યો છે તે 2024 માટે ખાસ કરીને વકીલશ્રીઓ અને અરજદારો તેમજ કોર્ટ લગતી તમામ કામગીરીમાં એકસમ થઈ ન્યાયિક રીતે કામને વેગ આપશે. અહીંયા આપણે જણાવી દઈએ કે એકમાત્ર ઉપપ્રમુખ છે તેઓ વચ્ચે જંગ થયો હતો. ઉપપ્રમુખની ચૂંટણીમાં અંકુરભાઈ જોશી અને શ્રીમતી કૃષ્ણાબેન યાદવ વચ્ચે રસાકસી ભર્યું વોટિંગ થયું હતું. જોકે અંકુરભાઈ જોશી 45 વોટથી વિજયી બન્યા હતા. આ સમગ્ર ચૂંટણી કાર્યવાહીમાં ચૂંટણી કમિશનર તરીકે પ્રતમભાઈ રાવલ દ્વારા નિષ્પક્ષ તટસ્થ રીતે વોટિંગ તેમજ વરણી લગતી કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વકીલશ્રીઓ અહીંયા જોડાયા હતા. આપણે જણાવી દીધું કે હવે 2024ના પાલનપુર બાર એસોસિએશનના નવીન હોદ્દેદારો તરીકે પ્રમુખ તરીકે સતીશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે શ્રી અંકુરભાઈ જોશી, મંત્રી તરીકે પ્રકાશભાઈ ધારવા, સહમંત્રી તરીકે શંકરભાઈ પટેલ, ખજાનચી તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ સોનગરા, તો વળી કારોબારી સભ્ય તરીકે શ્રી બી એ તુવર, શ્રી ટી.એમ. જોશી, શ્રી એસ.એસ. પટેલ, શ્રી અરુણભાઈ પરમાર, શ્રી હરેશભાઈ ઠાકોર અને શ્રી ગૌતમભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ વકીલશ્રીઓએ નવીન હોદ્દેદારોને ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી અને તે રીતે હવેથી 2024નું આ નવીન કારોબારી સભ્યનું બાર એસોસિએશન કાર્યાન્વિત થઈ રહ્યું છે. નમસ્કાર.